આપું તો ચાલુ છે પણ એવી ઠંડી વાય છે બાર ચોથી જાય પડું કારણ 8 વાગી જાય પણ ઠંડી મેકતી નહીં કે શું કરું અને ના ઠંડી ઉડે ને એટલે પહેલાં તર ભેગો થયો બસ તારું મોઢું જોયા આગળ મને પહેલાં જ તો શું કરું ના જવાનું ને આપણે તારે જે લાંબુ હોય લઈ લે આવું કરો તમે શું છે આવું કરો તમે રે વાત કરું છું ભાઈ બનવું છે તારે એ તો ખબર હે દોસ્તાર છે કોણ છે હું બધું સાંભળી એ તો એટલે તારે કેવું જવું હું કેવું છું તમે આવ કરો છો હું કેજો મને હું એમ કહું છું કોણથી વાત કરો તમે હું ગમે તેથી વાત ના કરતો તારે કરવું છે હું છેલ્લા 4-5 મહિનાથી હું જોઈ રહ્યું તમારું નાટક તમે મારા પીઠ પાછળ ઘા કરો છો તમારે કરવું છે હું એમ કેજો એટલે હો ભાઈ અમે તને ખબર પડી જ છે ને મારે તને રાખવી જ નહીં પેલી તો એક જ વાત છે મને તું ગમતી જ નહીં નીઠ નહીં ગમતી લે આવું ના કરાય લ્યા તું એમ કર અમે આ ઘર મેલીને જતી રહે, બરોબર મારે તો રાખવાની નહીં અમે મારા લાભવાની છે પેલી જેની વાત કરું છું એ જ લાભવાની છું આ બિંદુ હું તો જો મારા બિંદુએ નહીં જોવું કોઈ ના હું જોવું નહીં બરોબર તો એ તો આ તમારી છોકરીને તમારો દયા નહીં આવતી તમને ઓને જોઈ મને કોઈના ઉપર દયા નહીં આવતી કોઈના ઉપર તારા ઉપર કે નહીં એના ઉપર આવતી અભડ્યું તો એ તાર જો જવું હોય જો ને ઊંડા ખાડા પર હોય પણ તો અમે હવે ચો જાઓ એમ કેજો અરે જો જવું હોય જા કીધું તો ખરું ઉપાય પગે દેખો. પડો તમારે. અરે નહીં પર ઉપર કે જાકે ને કર લાફ હમણાં હાલ દોત પડી ગયો હમણાં અમારા બાપાને કહેતો મેં પહેણાવશો નહીં મને ગમતી જ નહીં પહેણાવી મને હું નાલ કર્યો મરી જાય જ્યાં તું ટેપો ટાળ્યા ગમ પર તમે લે, કરજો સમજો જી. પણ બિંદુના બાપા તમે સમજો અરે નહીં સમજવું હમણાં હાલ હમણાં કોક હાથમાં છે ખોટો મારવી પડશે હમણાં પણ હું આ જોડી લઈને જોજો એટલે જો જવું હોય જા તમને ખબર હે મારા બાપ એકલા તું તાર માજી ખાજી જો જવું હોય જા ઉપર બાપો એકલા હોય તો ઈ રજે અરે નહીં પાઉં રાખો છી કીધું તો ખરું હમણાં ખોટી મારવી પડશે હમણાં હાલ હમણાં હોટા હમણાં તું નેકળા કરવાનું લઈ વિચારીને બોલો હજુ કહું તું નેકળજે ઊભી થા નેકળ ને કે હાલ હમણાં મેળા ફોન થઈ જાય હમણાં હાલ હમણાં લઈ જાય ઉપર બેટા આ ચીડકો દી હોય આવતી જ ના મારા ઘર હું જોવાનું જ નહીં તારા મારું વિચાર નહીં તારા વપડ્યું તું કોણ ને હું કોણ આ સેટ ઉપર અરે કહું છું ખબર નહીં પડતી નેકળ સંપર્ક લે હેટ હા આ સાડે જબ્બર પડે છે ને થોડા પૈસા આવ્યા હોત ને તો ટાંકીઓ લાવી જોત પણ હું કરે સારું પૈસા હમું તો હાથમાં છે નહીં પછી લાવવું શું કરવું તહેવારે આવે છે બધું લાવવું પડે પણ શું કરે ભાઈ ઘરમાં કોઈ હોય તો લાવો તો બસ બેટા હસબન્ડ નહીં તું હા હા કેમ હસબન્ડ નહીં આવી હા આમ રોવું છે તું બોરી કેમ કહું તો હસબન્ડ નહીં કોઈ બોલતી નહીં આમ રોવું છે અનાછૂટથી આવી તું બાપા લડાઈ થઈ લડાઈ થઈ ને લડાઈ થઈ તો બેટા લડાઈ તો થાય ઘર થઈ આપણે લડાઈ ના થાય પણ હસબન્ડની તું આવતી રહી એટલે હું પૂછ્યું તને તાણ ઘર થઈ લડાઈ તો થાય હું ના થાય છે એમ કને ના થાય એ તો લડાઈ થઈ તો હું હતો તે તો હું આવું છું ઠપકો હાલે તાણ બાપા હવે કોઈ ટપકો હાલવાની જરૂર નહીં શેમ ના તો કીધા જેવું તો કેવું પડે કે તો હું આઈ કે બાપા હવે કહેવાનો ફરક જ નહીં રહ્યો શેમ હવે એને બીજી ગમે નહીં લાવવાની જ બીજી મને કહેતું નહીં હવે ભગવાનને આટલો દુઃખ ઓછો હતો જે આ બીજું દુઃખ લાવીને પડી હું તો કીધું મારા છોડીને અસલ છે રૂપાળું છે પણ આ તો અત્યારે ભણ્યો આવું મોટું જીન્યું શરમ આપવી જોઈએ કે ભાઈ અત્યારે નહીં ગમતી આ બધો શું ધચન કરવાનો આવો છે હા બાપા માં છોડીને થશે ભણીને તો તું ચિંતા કરે હું નહીં બેઠો આ ઘર તારું જ છે કે ચિંતા કરું બાપા તમે ખોટા નહીં આટો તમતાર ચિંતા તો હોય તો બેટા કને ના હોય કે બાપા એ તો નહીં હોય તો હું મજૂરી કરી પૂરું કરે તમારું બાપા ઓમ ના કરો તમે ભગવાનને કહું આટલો દુઃખ ઓછો હતો જ આટલું બીજું દુઃખ લાવી પડે મારા છોડીને કીધું સારું છે ઘણું સારું છે પણ હા તો આજ ખબર પડે
બાપા ગોટા તમે યાદો ના હું લોકોના ઘરના કામ કરીને તમારું પૂરું કરે. પણ તું કીધું પણ ઘરમાં તારી માં હોત તો સારું હતું, એકાદો છોકરો હોત તો સારું હતું, પણ હું કરે કે એક ના એક જોડી મોય આટલો મોટો દુઃખ. બાપા તમે ચિંતા ના કરો, હું ચિંતા ના કરો, અમો તહેવાર આવે છે. હું તમારા છોકરા જેવી જ છું કે સોડી એ છોકરો. હાલે કંટાળી જાય છે. હું કરવા ગયો તાનો હું ક્યાં બંધ કરવું પડે તો ઓય કમ્પ્લીટ ખુલ્લો છે ને રાખતા જ નહીં. શિકાર પાણી કાઢી કાઢી વાખો તો ખરા. તાણે કોઈ ઘેરે નહીં. શું કરવાનું હોય ને તાણે હું હલે પાણીની જરૂર હોય એટલે ખોલ્લો કાઢીએ પછી બંધ કરવા તો રહેતા જ નહીં મારા ઓળશા. આ તો પાણીને આ બંધ કરાવી દેવું છે. મોય કોક ગાળ દેવું છે, ગુસ્સો મારવો છે. તાણે હું થોડી શાંતિ રાખો કે યાર, અમે તો તહેવાર આવે છે દિવાળી, આખો દારો હું બોલ બોલ કરો છો કયો. વાત સાચી છે દિવાળી, પણ યાર આ બંધ તો કરવું પડે કે જરૂર એટલું પાણી વાપરવાનું પણ બંધ તો કરવું પડે કે. ખબર તો છે પથ્યાનું ઠેકવાનું નહીં. જ્યારે જોવો તાને કોક ચાલુ મેલીને મારો બેટો નાહી જાય છે. બોલો શું કરો તમે કયો? બીજું બોલો, દિવાળી નું કેવી તૈયારી ચાલે છે? હા, દિવાળી તો અમે રૂ તો કોઈ થયું નહીં. હું હા. દિવાળી કરે કયો? એ વાત તો સાચી છે, પણ કરવી તો પડશે કા. કરવી પડશે, ઉશીના પાછીના કરીને કરવી છે. મારો બેટો પેલો છોકરાનો છોકરો લાલ લ્યો હા, રીહોણો તો કે મારા લોકેટ લાવવું છે. છોકરો રી હોય લ્યા તે હું તો જો હુંડીએ તે લાયા સસ્તું મળતું તું તે લાયા. હું 250 રૂપિયા આલ્યા પેકેટ ના. ભાઈ આપણે તો શું ટેટા ફોડી છે, 555 ફોડવાનો ને બીજો મોહનતાળ જ ખાવાનો પાડી. આપડે તો પેલા ડોહા ટીકડીઓ લઈ આલ્યો તે પેલું આવન શું કેવાય હોડસી લ્યા, હોડસીમાં ભરાઈ ઠાસ લઈને ફોરી. તાણે ઠાસ લઈને અત્યારે તો કેવું જાત જાતનું નીકળ્યું છે. પેલો મારા બીજો રીહોડો તે કે બાપા કી ગુલાબ જાંબુ લાવજો કે અલ્યા તારું ભલું થાય. હા? ગુલાબ જાંબુ અમે જિંદગીમાં નહીં પાડ્યા, મરસું રોટલો ખાઈને મરી ગયા. ઇસકે જેલો નાખો તાન હો ભાઈ. હા, તો આમ ચેલા દાડા વાર છે? કાલ ને પમદાર દિવાળી છે. હે હે તું તો હેડ તાપા પૈસા જેટલા પડ્યા છે કેજી? પૈસા તો પડ્યા છે 200 રૂપિયા. બસ શોથી હોય લ્યા? મારા પેલા પછલા પાસે લેવાના છે હા, બરોબર 1000 રૂપિયા. હા. તે ના તો તું તારા લઈ લે, હું માં લઈ લઉં. જીએ વડનગર જઈ મોહનથાળ પાડવાનું જેટલું આવે બધું લેતા આવીએ. લાવવું જ પડશે લાવવું કે ભાઈડું ને ભાઈડું બધું. ઓહો પાણી તો આવે છે, એ તો ભરાઈ જાય. આમાં વાળો બંધ કરી એટલે ઈ જશે. હા છે, ખબડી લે તા. સસ્તો લોટ લાવીએ. હા. સસ્તી. શું કરું? કેટલી ચિંતા છે. આખી જિંદગી મારા ચિંતામાં જઈ કદી મારા સુખ વારો આવ્યો ને. તહેવાર મોટો આવે છે, દિવાળી આવે છે, સોળી ઘરમાં છે, ભોણી ઘરમાં છે, પૈસો હાલ 1 રૂપિયો નહીં. હું કરું? શું જવું? ઘરમાં જાણું ભોણ્યું તો હું ના જોઉં ભાઈ. તહેવાર આવે તો થોડું ખાવાને જોઈએ, લુગડો જોઈ, ઘરમાં પછી રૂપિયા જોઈ, પણ શોથી લાવવા? શું મળ્યા જ નહીં. અને આપણે શોથી લાવીએ કયો હોય? આખી જિંદગી મારા યાટામાં જતી રહી. બાપા હવે શું વિચાર કરો? કશું નહીં વિચારતો બેટા. આ તહેવાર આવે છે એટલે કીધું આ હવનો ભોણિયો હવનો છોકરો ખાતો પીતો હોય, લુગડો પહેરતો હોય, તો કીધું મારે આ ભોણીને કીધું કોક જોઈએ તો ખરું કે ઘરમાં. બાપા એ તો અમે કરે, કારણ કે જેટલું આપણા ઘરમાં પડ્યું છે એટલું સમાજ કરવાનું છે. ના હોય તો કોઈ થોડું કોઈ આપણે લાવવું. આપણે કોઈ જોતું નહીં, મીઠાઈ જોતી નહીં કે ન તો ભોણીના કપડાં જોતા કે ન તો મારે જોતા. ના ના, એ તો બેટા બધું થાય. ખબર બધું થાય તો હું જઉં છું ગામમાં, તે કોક કરું છું. લાવ તું ચિંતા કરે ને. હવ ના તહેવાર થાય આપણો થોડો માપનો થાય. બીજું શું કે બાપા તાન તો મીઠાઈઓ ખાવી નહીં ખાવી. ના તું એની ચિંતા કરે ને. તો બે પાણી 2 જણો એક. તેલ થોડું જ પડ્યું હતું, તે 10 રૂપિયાનું તેલ લઈ આવ્યો હતો. હા એ તો હું જઉં છું લેતો આવું બેટા. હું લેતો આવું. ઓહો બેટા હા આટલું બધું તારે શું ઉપાડન આવાજ કે? હા હું નહીં, હું ઉપાડી લાવત. હા તારે શું લાવવું કે? હા ટેટો લાવવો છે? હા ચેડો લાવવો કે? હાર માથું લેતો હો, લેતો. તું ચિંતા કર, મોટું ટેટું લેતો.
પછી છોકરોને તો શું હોય ભાઈ તહેવાર આવે એટલે ફરક તો હોય જ કે હા બેટા લાવો છો ચિંતા કરે લુગડા લાવવાના બેટા લુગડા લાવવા તાર હા લુગડા લેતા હો હું લેતો હોય હા જેનો ભણ્યો હોય ને ભાઈ કેટલો હરક હોય ના હોય પણ ઇવન હું ખબર ભાઈ ઘેર હું સન હું નહીં લાવ હે થોડું લાવે તારા ઓલે હા આમાં આપર જાવ ને વટ્ટા એટલે લહણ લાગવું છે કટલું લાવી દેવું શંકા અમે ચિંતા તો છે નહીં ભલે બી હિમાળ રૂચી હા પણ 30,000 નું થયું છે ભાવ રૂપિયા 1500 આવ્યો મને હા કોઈ ખોટું પડે હા હારું હારું આપણો તો દિવાળી તો થઈ જાય અમે તે તા ને જી બે દવા ક્યાં હતા ગરદીભાઈ આવો ગરબી આવો આવો બેહો આ પંખો તો નીકળો ઠંડી આવે છે ના શિયાળા હું પંખો કોણી મજા આવશે કા તો કા જઈ આયા તે જોઈ જો ન તો આ બાજુ આવે તો તમારે ઘરમાં બધા હા તે બોલો આવું કરવા કે બોલવામાં તો આ દિવાળી આવે છે હા હા દિવાળી આવી તને ઓ આમાં શું વાત છે દિવાળીની તે મારા આ પૂરી મારા રીહીને આવી ગઈ બરાબર ઓ થોડું એવું લડવાનું થયું હતું કે રીહીને આવતી ને ભોણી એની છે બરાબર વાત હોતી ઓ ભોણી એની છે બરાબર તે ખરાબ જોયે નહીં બીજું તહેવાર આવે એટલે ભાઈ ભોણીને હું નાતો એ કયો જોવાનું ભાઈ ઘેર ઘરમાં હું નાતો એ કયો બધું જોવું પૈસા હમું ના નહીં પૈસો માર પણ હમું તો નહીં પણ શું તે પૈસા તો જલ્દી લાવવા પડે તું રોય બેટા તું રોય હા ગોડ ભાઈ ચિંતા કરશો નહીં ભોણી સોની રહે બેટા સોની રહે ઓબડ્યું ગોડા તું બતા હા નહીં હા ભોણીઓ લુગડો ન હોય પર ઘરમાં કોઈ મારું ભાઈ કોઈ ના મને જરાય ના થાય એમ કેવું આમાં હું સમજી ગયો તો હું લેવા આવ્યો ખબર તું ચિંતા ના કર હવે મારે તો વીંગમાં રૂચ્યું છે 1500 રૂપિયા ભાવ આવ્યો છે અને 30,000 નું થયું છે તું તાર લઈ જા 3,000 રૂપિયા લેવા છે મારા ભગવાન કે તું તારા મજૂરી આવજે તું તાર વળાવજે હા હું મજૂરી આવે તું ચિંતા ના મજૂરી આવે તારી ધૂમધામથી તું તાર દિવાળી કર ભાઈ મારો કોઈ નહીં મારો છો બીજા કોણ ખબર કોની હોય નહીં અને તું તાર ચિંતા ના કરે હા પૈસા લઈ જા ઉલ્યા ના પાડો ભાઈ ભગવાને મને આલ્યું છે ઘણું આલ્યું જે હોય તે તાર આલો હું તમને મજૂરી કરીને પૈસા વસૂલ કરે ના ના હું એક કાલ પર આવ્યો છું કરું હો તે કીધું આયા હતા તઈ આલુ કશે આલુ કોઈ જે આલુ આવે તે તઈ લઈ જા ફૂટ્યો પાછા આવજે બરોબર હા હા ઘરમાં મારા પોઈ જેની ભાઈ મારા કમાવાનું કોઈ નહીં કરું કર જો જો આ રાખો આપણી બોડી હા લે આ દિવાળી પર તત હું ખુશ થઈને આવું છું ટેટા લઈ આવજો લઈ લે આપજો ટેટા લઈ આવજો હાલો હતા અમે આજો કોઈ હોય તો ફોન ભેગા થઈ ગયો બરાબર તમારું અરે ગોડા તમારી ફોટો થી લે આ પગે ના તો શું પણ મારા પર હું તો કયો આ તો મને ખબર ના હોય તાણે જ ઓહો હાલો તન તો હા ભાઈ હો જાતલા શાંતિ કોઈ હોય તો ફોન માં ભેગો થઈ ગયો બનો હા 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 તો મારા જીવા મોમો મળો જોવા તો કોઈ ગરીબ એરો ના હતા સુખીથી જીવ ખરેખર બાપરા ગોડાન ભગવાને છોકરો નહીં હાલે એટલે સોરી આલી તોય જોઈએ મારો ઓળશો જમાઈ કાઢી મેલી આવડી ભોણી હંગાતી છે તોય લ્યો હું કરવાનું હું તો કહું છું હાલો હું મરી જાય તો સારું તાણે હું હા જો જો તો ગામમાં બરોબર તે પેલા વાલજીભાઈ પાનથી લાવ્યો છું 3,000 રૂપિયા તે બજારમાં જવું ત્યાં પાણીનો લુગડો લેતો હોઉં આપણા ખાવાનું લેતો હોઉં જે લાવવું હોય ને થોડી મીઠાઈ લેતો હોઉં બીજું તારે કોઈ લાવવું હતું ના બાપા કોઈ લાવવું નહીં મારે પણ એમ કે જેટલી જરૂર હોય ને એટલા જ લાવજો એમ કે કપડા ભોણીને નહીં લાવવા જાય ના ના આ ચાલ ન લાવી દો બેટા પૈસા છે બાપા પૈસા હોય તો એ પણ થોડા પડે રહે તો કોમમાં આવશે જેટલી જરૂર હોય એટલું જ લાવો કે હાર હેડ માપનું લાય આપણો ઘેર જેટલી જરૂર છે ને એટલું લાય આ તહેવાર આવશે થોડું થોડું બધું લાય હા તે 2-3 ઘેર રહો અને
હું જતો આવતા. હા. બેટા ભાજી હશે તાર માટે ટેટા લેવા હો. તાર માટે કપડાં લાવશી ને મોહન થાળ લાવશી. મોટા ટેટા મંગાવ્યા તે મોટા ટેટા લાવશી. પણ તારા ને પૈસા માગ નહીં કરવાના ભા જોડે પૈસા નહીં હો બેટા. વીરુ હા દિવાળીના કેટલા દાડા બાકી? દિવાળીના મો છે ને 2 દાડા. શું પહાણ ગાડી સિવાય કશું નહીં પહાણ. ગાડીના હપ્તા ચડ્યા છે. કયા ટાઈમ ખેંચા જાય કોઈ નક્કી નહીં. પણ આ દિવાળી આજના દાડામાં ગમે તે થાય પણ દિવાળી લુગડો ફટાકડા મીઠાઈ બધું આવે ને એવું આજના દાડામાં કરીને ઘેર જવાનું. સર રગા અમરાથી છે મેળ પડ્યો નહીં રઘુ. હા કમ્પ્લીટ તૈયાર કર. તૈયાર જ છે ચિંતા કરે નહીં બધું તૈયાર જ છે પણ ખાલી તારે એટલું ધ્યાન રાખવાનું. રોડ ઉપર જોતો રહેજે પાછો. તું ઉતાવળ ના કરતો. હા ઉતાવળ બિલકુલ ના કરતો. વાલજીને ભાઈ સારું થઈ ગયું છે. મને તો આટલા પૈસા આલે છે. મારે તો ભણીને લુગડો આવી ગયો. હા ઘરમાં ખાવાનું આવી ગયું, અટાણું આવી ગયું, થોડો ભળાચો લાન પાણી રાજી થઈ જશે. મારે તો ત્યાં આવા માણસો ભાઈ ગામમાં હોય ને તો કદી દુઃખ ના પડે ગરીબોનું. જોઈ જોઈને બોલો ભાઈ. શું કામ છે? કેવા થઈને જવાનું? હું તો મારા તો ઘેર જવાનું છે. અટાણું લીધું છે ને એટલે ઘેર જવાનું અટાણું લીધું. મારા દી બેહું નહીં. ગાડી ચાલુ કર. ગાડી ચાલુ કર. તું બધું ખા. ચાલુ કર. મારા બેટા મારામાં ઘેર થઈને હું દવા બાલવા. મારે તો ભણી વાર જોઈ રહી યાર લુગડાની. ઘરમાં સોળી વાર જોઈ રહી. હમણાં અટાણું લાવો, હમણાં અટાણું લાવો. શિખર શિયા હતા હું ખબર પડે. બધું શાફ લઈ જા, અટાણું લઈ જા, પાણી લુગડો લઈ જા. ઘેર જોઈ તો હું જવાબ આલે. એ ભગવાન આટલું બધું દુઃખ હુકા પાડે છે. હજી ઓછું પડે છે તારે. કોઈ રસ્તો નહીં એમ. જીવનનો કોઈ રસ્તો નહીં. ઘેરે હું જવાબ આલું. ભણી ઘેર જોઈને ભણી વાટ જોઈ રહી. બટેટા લાયા, લુગડો લાયા. હું કે આખી જિંદગી મારા દુઃખના દુઃખ રહ્યો. કોઈ ચવાનો મારો મોહ ના રહ્યો. પેરથી મને કોણ પૈસા આલે. હું કાટલું બધું દુઃખ પાડું છું ભગવાન. હે ભગવાન. બાપા બાપા હું કે શું રોવો તમે? કોઈ હાથમાં નહીં ને આમાં કોઈ રસ્તો નહીં બેટા. હું કરે કે બધું લઈને આવતો તો હા અને વાટમાં બધું શાપ લૂંટાઈ ગયું. બાપા બે ગુંડા ગાડી વાળા બધું શાપ લઈ. બાપા આપણા કરમમાં ચમ આવું થાય? લુગડોના ટાઈનું બધું શાપ લઈ જવું કરે. આપણા કિસ્મત જ ચમચો શીખાવા. બધું શાપ કહું છું લઈ જા. કચ્છું મેલું નહીં. પૈસા થોડા છૂટા હતા એ લઈ જા. હું કરીએ કે કોઈ રસ્તો નહીં આપણા પાસે. બાપા ઓમ ના કરો તમે.
હું ટેટા લાવ બધું લાયેલું હું લઈ ગયું હું કરે કે બધું ઘણું લાવતો ટીચર લાવજો દાદા હમણાં મોડા બાપા આમ ના કરો તમે હું ના કરો પણ બેટા ઊંચી પાછી ના કરીને લાવ્યો તો બધું સાફ જતું રહ્યું બાપા આપણા કિસ્મત જ નહીં ઠેઠતી કેટલો હરક હતો કે તું મારા ભોણીઓ લે આ લઈ દઉં તે લઈ દઉં થોડા પૈસા બચા તે લઈ ગયા બાપા એમ ના કરો તમે ઘરમાં બેહો હું બધી રીતે હારી ગયો છું બેટા આવું કરો કે બાપા મને જેમ થતો એમ થવા દે બેટા મરવા દે મારે કશું કરો નહીં હું જે થયું હોય થાય હું બાપા હેરજો ઘરમાં ઘરમાં હું હજી કે કશું નહીં ઘરમાં બાપા એમ ના કરો હવે આ દિવાળી તો કાલ જતી રહે જતી રહે પણ અમે બધું જતું રહેલું જોતી લાવવાનું અને અમે બગડી તો બગાડવા દે બાપા હેરજો ઘરમાં તમે કેટલા પાછું કીધું કામકાજ ભાઈ આપડે હા હા પોકીને આટલા બપોરે ભરવાનું છે બપોરે કમ્પ્લીટ થઈ જા થઈ જા ગમે તે કરો પણ આ લાભ પહોંચામાં મુહૂર્ત કરવાનું થયું કીધું લાભ પછી ના 10 દાડા થઈ ગયા તો થઈ ગયા થઈ જા ને મુહૂર્ત બસ તાર આપડે લાભ પહોંચામાં મુહૂર્ત થાય એટલે થયું ને ખીલ્લીઓ બિલ્લીઓ શું કા લાવવાની છે શું ખીલ્લીઓ પૈસા પૈસા વજા આલવા પડશે કેટલા 10,000 ભરાઈ જાય એટલે તમારે પૂરું બિલ આલી જ દેવાનું કશો વાંધો નહીં તમે તાર 10,000 લઈ જજો પણ કામકાજ કમ્પ્લીટ કરવાનું હો આપડે કોંગા તો કમ્પ્લીટ જ છે ને બરોબર છે જબર હે ડાળ્યું છે હો ફટાફટ તાણે હાય ગમે તે પણ ભાઈ અમાર કારીગર એવા મળ્યા છે કે કોમ કરી એટલે બે ઘડી જોતા રહી જઈએ તાને આખા ગુજરાતમાં વનવે ચાલુ છે હોવાનું કોમ એટલે જબરજસ્ત હા હે આ માલ બધો બનાવ્યો છે રે પટાઈ દે હકા હા એ પટિયાળી બીજો બનાવવા પડશે ને કપચી લાવવી છે ના કચ્છી જો હું કેટલી લાયા છીએ હા તો વાંધો નહીં હેડો હો બાપા તમે ચમ આમ કરો હું કઈ હટી જો બે 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 હા તમે આવું ને આવું કરો એક તો વળી તમે યાટો ના અને તમારી તબિયત તમે હાચવો હું એમ કહું ના યાર કે તહેવાર બંધ તહેવાર આવે છે ને આવું થાય એટલે હવે બગડ્યું તો બગડ્યા તહેવાર બીજું હું ભોણી મારા હોમું જોઈ રહી છે એ જો એ તો સમજણી છે હું કેવું બાપા હા તમારી તબિયત હાચવો તમે બીજું કોઈ ના તબિયત તો જેમ તો એમ થાય તા અને હું આવું છું ચાલો વાળી પાસે અહીંયા જઈને આવું છું હા હા અને દિવાળી બગડી તો બગડી બાપા બીજું હું કોર કરશું હું નહીં તો ઓય ભગવાનની જેમ ધારે એમ થા તમારું શરીર હાચવો કે તમે હા શું હા બાપા સાચું હા આવું બેટા હવે તું મને માફ કરી દેજે હવે હું કહું તારો બાપો છે એને દગો દીધો આપણે બેને અને આપણા કારણે મારો ગયડો બાપે પણ હેરાન થાય અને ભગવાનને ગમતું નહીં એના કરતા આપણે બે મરી જ જઈએ બેટા એ બેટા ખબર પડે છે કુવા પડે છે હેડો આમ હેડ આ દિવાળીમાં આવું કરે તહેવારોમાં કાકા રવા દો ના. કૂવામાં જ પડવા ના પડાય બેટા એવું દુઃખ તો દરેકનું હોય આપણે હિંમત રાખવી પડે મને ખબર છે તારી પરિસ્થિતિ આખી આ જમે જમ મર્યો હોય તો શાંતિ હતી હેડ તું ઘેર હેડ જે ઘેર હેડ ગોઠ ભાઈ પાને કાકા મને નહીં આવું ના ના બેટા આવું ઘેર તો ખોટું નહીં જાવું હવે. ખોટું પગલું ના ભરાય આ ભોણી હું તો જોતું હેડ બેટા ઘેર હેડો લે તું હેડ જે ઘેર હેડ ગોડી તેમાં હેડ ગોડી ચિંતા બિંતા ના કરવાની હોય હેડ હેડ તું તાર હેડ એટલે આ ગોઠભાઈ બાપરા ભૂઈ પડી જાય ગોઠભાઈ આ બાપરાનો ભગવાને શિખર આવી છે એમ પરિસ્થિતિ આલી છે ઓ ગોઠભાઈ હા હું પાછા જઈ યાર આ સોળીની થોડી ધ્યાન રાખો કોઈ ખા ના કરી બેસે તો લોસો મારશે શેમ હું છું ભાઈ તાને યાર આ કુવામ જતી હતી પરવાતે હું પકડીને લાવ્યો છું તાને પૂરી તારે આ બધું શું કરવાના આવે છે તાણ
આવું બધું ના કરાય બેટા. જો દહકો દુઃખ ને દહકો સુખ તો દરેક ને આવે. તાન ગોડી અને હું નહીં બેઠો, હું ઘરમાં નહીં બેઠો, તારા બધું જો કરવાના આવે છે કે આવું જો કોમન બોમ પડવાના આવે છે. આમાં હાચવીને રહેજો ગોડભાઈ. મારે મોડું થાય છે ને હાથવજો છોડી નો બેટા. આવું ના કરતી. ઓહો. તું મારા આમ તો જો રોજ શું કરા પણ હું નહીં બેઠો ઘરમાં કે બધું હું લાવે, બધું પૂરું કરે. તારા બધું જો કુવામાં કુવામ પડવાના આવે તો કે હા ભણ્યું આવડું મોટું તને લઈને તું જો કુવામ પડું તને શરમ આપી છે. તારે તું કામ આમ કરે છે, તારે શાંતિજી હોય રાખ. આ બધું તારે જો કરવાના આવે છે કે આ ભણ્યા આમ તો જો, અને તારા ઘેડા બાપ આમ તો તું જો કામ કરે છે. હું નહીં ઘરમાં બેઠો કે તારે કોક મને નાખે. અમિત દિવાળી આવે છે અને આ બધું સારું લાગે આપણને કે જે તારે કામ કરવાનું. અને હું નહીં બેઠો કે તારે જે લાભ હું લાયે, ગમે તે દુનિયાના છેડા થઈને હું લાયે. પણ આવું પગલું ના ભરે બેટા, આવું પગલું કદી નહીં ભરવાનું. કે ભરવું પડે કે રૂપાળું શાંતિથી રહીએ. તારે જે લાભ હું લાયા, ભણીને જે લાભ હું લાય, હું ગમે તે કરે પણ લાય. પણ આવું પગલું કદી જિંદગીમાં નહીં ભરવા. ભાઈ હા. 10-20 રૂપિયા હોય કશું નહીં બાપા. એમ તો હાલો થોડા કશું નહીં. આગળ તો કોઈ કાલે મારા પાસે કશું નહીં. દિવાળી તો ભાઈ ઘેર હા પણ દિયો તો મારે કશું નહીં. આગળ તો કોઈ હાલવા માગતું નહીં. આખું ગોમ ફરી વળ્યો, આટલા પૈસા આવ્યા તો કોઈ હાલવા માગતું નહીં. હેડી થાકી ગયો છું. હા શું કરું ભાઈ. હવ ન સારું હોય પણ બધાને શું મારા જેવું. ભાઈ કોક હાલો 10-20 રૂપિયા હોય છે. સિંગ એક હાલો બીજું થોડું કોઈ હોય. હાલો ભાઈ હાલો, તમારું સારું ભગવાન હવનું સારું કરશે ભાઈ. હવનું સારું કરશે ભાઈ. સુખી રહો. દવા બવા કરાવો. દવા શું કરા પણ તમે છોકરા બોકરા રાખતા નહીં તમે? છોકરા નહીં ભાઈ. જમીન નહીં? જમીન નહીં, છોકરા નહીં, કશું ડોસી તો હશે કે બધું કશું નહીં ભાઈ. હું બધું વેરાઈ એકલો ઘરે બે બાઈને થઈ ગયું તો ભાઈ. ઉપર વાળા કરીએ છે. ઉપર વાળો શું પુના હો બધું એટલો હેરાન છું ને ભાઈ. જબર આ હેરાન. સિંગ આપજો શાંતિ તો બેન પાણી પીવો. હા હા અને આગળ જો મળશે તમને, આગળ બીજા લોકો આવશે. સોએ બેવું ભાઈ હા કર્યું. બે ભગવાન તમારું સારું કરો. કરાના પૈસા આપીને ગજવા મૂકી દે. ખોટા રસ્તે વાપરતા નહીં પૈસા. દવા કરાવજો ને ખાજો. જિંદગીમાં હેરાન એટલો જોયું છું ને કોઈ બાપત નહીં. ઉપરવાળો કરે ખરું. હા એ તો બરોબર છે ભાઈ. શાંતિ બેવા તો પાણી પીવો. હા હા થોડા કરતા થોડા પૈસા આવ્યા છે. લાય સોએ બેહવા જેમ. હા હા ફર્યો. ફરવામાં કોઈ બાકી મેળવી નહીં. વડો કોણ હોમો જોવો ભાઈ. ગરીબના હોમો કોણ જોવો. હા બધા હું કરે ને હું ના કરે બધી રીતે હારી જાય છીએ ભાઈ. કોઈ રસ્તો નહીં. વડા હા ઓળશો માં બુધો બુધો શું હું બુધો અને આવું કરું છું તું? ભાઈ હું કરે કે હા અને તને ખબર પડે છે તું આવું કરું છું? ખબર નહીં પડતી એટલે તો આ બધું કરવું પડે છે કે. અને તું મને એક વખત મળ્યો નહીં, આટલો વર થઈ ગયો, કેટલો વર વીતી ગયો, હું આ તને ભીખ માંગતા જોઉં છું તો અને શેમ આવા દાડા તારા? તારો અવાજ ભાઈ મને પેટમાં એવું થતું હતું મને કોઈ ભેગું થયું પણ હું કરે પણ મને એક વખત તો મળવું હતું કે આવું શેમ આવી રીતે શું થયું છે તે આવી રીતે ભીખ માગે છે? ઘણું તારા ભેગું ખાધું તારે, ઘણું ભણ્યા આપણે બે જણા. હા ઘણું ભેગું ફર્યા ને ઘણું રહ્યા ભેગું ભાઈ. એક ના એક છોડી હતી એવું કરે કે ઘરવાળો રાખતો નહીં.
છોડીને મોટી ભોણી છે શાક તો નહીં છે હું કરે કે મારા બોર્ડે પડી દો ભાઈ હું એકલો હતો ના તો 2 3 જો ભાઈ પણ આવી રીતના ભીખ મગાઈ લે, આવી રીતના ભીખ મગાય. તારા મને એક વખત તો કેવું હતું કે આવું છે. ઘરમાં ભાઈ ભોણી છે છોડી છે શું કરે કે તહેવાર આવે તો કોક કંઈ પૂરું કરવું પડે. અને હમો દિવાળીનો તહેવાર આવ્યો છે, આવી રીતના ભીખ મગાઈ દાડા છે. હું નહીં બેઠો, તારો ભાઈબંધ બેઠો છે. કેટલા રૂપિયા નહીં, તારા જે જોવે ને એ હું બેઠો છું. આ બધું પકડ લે. શું કરું પણ ભાઈ કે ને આ બધા પૈસા તારા જ છે, પકડ. ના ભાઈ આટલા બધા પૈસા હું નહીં, પણ આટલા બધા પૈસા મારે શું કરવા કે આ મારું બધું તારું જ છે. જાણે માર પણ સમય ખરાબ હતો તાને તો મને ખબર છે, રૂપિયો લાવીને મને હાલતો હતો તું. અને તું આવી રીતના ભીખ માગે અને આવી રીતના વાટકામ ના ખાય. બે હજાર ગાડીમાં લેવા ઘેર બધું લઈ આલું દિવાળીનું. રોય નહીં તું, નહીં પણ શું કરે કે રોવા ના હોય. હું બેઠો છું ને તારી છોડીને તારા ભણ્યોને ને તને બધોને રાખવાની ચલાવવાની મારામાં તાકાત છે. લે હેડ. અને દિવાળી આવી છે ને તે પેલા હેડ ભણ્યો લે ફટાકડા બટાકડા મીઠાઈ બધું ઘેર લઈને જઈએ. લે લુગડો બુગડો તારો લઈ લઈ હેડ. આવી રીતના ભીખ મગાય. આવો તહેવાર આવ્યો હોય બે આગળ બે. ગોડા તેમાં આ તો મેં તને હસબોનો જોયો તાને ને કાં તો ગોડો છે કીધું. અને તને જોયા મારા કેટલા તારા. અને તાર તો ખાલ ને બાલ બધું લબડી પડ્યું છે. ખાતો નહીં હમું તો શું કરે છે તું? રોય નહીં ખાલ ને બાલ બધું જો રોય નહીં. હું નહીં બેઠો તાને ભગવાન ઉપર વાળો બેઠો છે જો. હા બધોના તહેવાર હારા જ હોય. મારા જ પણ મારા હા તારો એમાં હું આવી ગયો ને આમાં હારો જ હ. બધા તું મળે આ મિત્રોને નહીં કહેવાનું. કેવું કઈ ના ગાયા પાછા પરાઈ રહે. એના મિત્રો બધાને હેપી દિવાળી. બરાબર. અને ફૂલ મોજ કરજો તહેવારોમાં, હાસવીન મોજ કરજો. પણ એટલું ધ્યાન રાખજો ફૂલ નહીં તો ફૂલની પોકળી. બરાબર. પણ ઘણા લોકોને એવું હોય છે કે તહેવાર એવા હોય છે ને કે જે તહેવાર જતા હોય છે એનું મન જોણતું હોય છે નહીં ગોડા? અને ભાઈ ગરીબના ઘેર તહેવાર કરો ને એટલે તો ઘણું કાઠું છે. મોંઘવારીઓ આવા મોટા તહેવાર આવે એટલે ગરીબની હેલ્પ કરતા રહેજો. 25 રૂપિયા ના હોય તો હાલતા રહેજો. ભગવાન તમને હાલશે ઘણું હાલશે, એમાં કોઈ માફત નહીં. પણ આવો તહેવાર આવ્યો હોય તો ગરીબ હમુએ જોવા એવું હોય તો જોજો જરૂર. અને ધ્યાન રાખીને તહેવાર કરજો અને બધું હાસવજો. હા અને દિવાળીના ટેટા પાછા ધ્યાન રાખીને ફોડજો. હો બુગડા બળી ના જાય, તમે ના બળો એવી રીતના. વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો. વર્ધી હોય તો આવી ગયો. હા હેડો.